અને હવે સમાચારમાં ફરી આપને એ સમાચાર દેખાડવા છે જે ખૂબ ગંભીર ઘટના વડોદરામાં ઘટી છે। બિલ્ડરની બેદરકારીના કારણે એક દિવાલ ધરાશાયી થઈ, એ પ્રોટેક્શન વોલ છાણી કેનાલ પાસે ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ અને નવી સાઇટનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે બાજુના ફ્લેટની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ગઈ। વસંત તરા નામની નવી સ્કીમનું કામકાજ ચાલી રહ્યું હતું અને તેનું ખોદકામ ચાલતું હતું ત્યારે બાજુના ફ્લેટમાં આવેલી જે પ્રોટેક્શન વોલ છે તે તૂટી ગઈ। આ દિવાલ તૂટી પડતા 200 જેટલા ફ્લેટ ખાલી કરવા પડ્યા અને તેના લોકોએ અન્ય સ્થળે રહેવા જવું પડ્યું। એ 200 ફ્લેટના પરિવારે અન્ય સ્થળે રહેવા જવું પડ્યું, ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ અંગે બિલ્ડરને અનેકવાર રજૂઆત કરવામાં આવી, કહેવામાં આવી, છતાં કોઈ પરિણામ ન આવ્યું। કાલે રાત્રે અચાનક 8:30 વાગે આ ધરાશય થઈ ગયું। બાજુના બિલ્ડરનું કંઈક કામ ચાલુ હતું, એમાં ધરાશય થઈ ગયેલું છે। હવે આ બધા 40 પરિવાર છે બેઘર થઈ ગયા છે। અત્યારે રોડ ઉપર ખાવા પીવાની બધી તકલીફ પડે, એટલે અમે એટલું નિવેદન કે ભાઈ જેમ હતું એમ અમારું બરાબર કરી નાખો, કારણ કે આમાં બધાને તકલીફ ઘણી પડે છે। કાલ રાતના બિચારા સુવામાં, ખાવા પીવામાં બધી રીતના માણસ પરેશાન થઈ ગયા છે। એટલે હવે આ અમે બધાને કીધું છે અને મહેરબાની કરીને જેમ પહેલાં જેવું થતું હોય એવું કરી નાખો। આ મોડી રાતે આ 9 વાગે બનાવ બન્યો ત્યારે અમે બધા ધડાકાભર તૂટી પડ્યું છે, અમે બધા નીચે આવી ગયા। પણ હવે અમને એવું થાય છે કે બિલ્ડરને અમે કેટલા વાર જાણ કરી છે કે ભાઈ અમે લોકો તમે અમારી કોઈ સેફટી રાખતા નથી, અમારો સપોર્ટ નથી બિલ્ડિંગનો, તો તમે થોડુંક ધ્યાન રાખો એમ અમને કીધું, તો બિલ્ડરે કોઈ પગલાં લીધા નથી અમારે માટે ને કોઈ અમારા છોકરાઓનું અમે અત્યારે આખી જિંદગી અમે કમાઈને ભેગું કર્યું છે, બધું અમે આ મકાનમાં રાખ્યું છે। હવે અમારી બિલ્ડિંગને કંઈ અમારી કોઈ વેલ્યુ નથી રહી ને અમે તો એવું કહીએ છીએ કે બિલ્ડરને અમારે સામે લાવો ને અમારે એને કેવું છે કે ભાઈ અમારા આ જે બધા 50 લાખ થાય છે અમારી આ બિલ્ડિંગનો, અમને એની વેલિડિટી આપે। 8:30 થી 9 ની વચ્ચે હું મારું 3rd ફ્લોર પર જી ટાવરમાં રહું છું, જી 303માં। હું બાલ્કનીમાં ઊભી હતી અને બાલ્કનીમાં મેં મારી નજર સામે એકદમ જેમ ભૂકંપ આવે એ રીતે પડતા મેં મારી રીતે જોયું। ભાગો એમ કરીને બૂમ પાડીને અમે બધા નીચે આવ્યા। કાલે રાતના અમે બધા અટવાયેલા છીએ। સવારે મારી ડોટર 10thમાં ભણે છે, આજે એનું પેપર પણ હતું, મેં લઈને બહાર એમ જ ઊભા છીએ, હજી સુધી ઘરમાં ગયા નથી। કપડાં લતા બધું ટોટલી કશું, અને મુશ્કેલી બહુ ભયંકર સામનો કરવો પડે એમ અમારે। છાણી કેનાલ રોડ પર આવેલ સત્વ પ્રાઇમની જે પ્રોટેક્શન વોલ છે તે ધરાશાયી થઈ હોવાની ઘટના છે તે ગઈકાલે મોડી સાંજે બની। આપ સીધો દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે ગઈકાલે મોડી સાંજે આ જે પ્રોટેક્શન વોલ છે તે ધરાશાયી થઈ અને હાલ આ જે તેની બાજુમાં જે નવીન જે વસંતારા નામની જે સાઇટ છે તે બનાવવામાં આવી રહી હતી અને તેના જે ખોદકામ દરમિયાન આખી આ જે ઘટના છે તે બની છે। જોકે ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક આજે સત્વ પ્રાઇમ ફ્લેટના જે રહીશો છે તેમને પણ તાત્કાલિક ધોરણે ખાલી કરાવી અને અન્ય જગ્યાએ ખસેડવાની છે તે નોબત આવી છે। હાલ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે 40થી પણ વધુ જે પરિવારો છે કે જેઓને હાલ આ જે જગ્યા છે તે છોડવાની ફરજ પડી છે। લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે નવીન સાઇટનું જે બાંધકામ ચાલુ થયું અને ત્યારથી જ જે સ્થાનિક લોકો છે તે રજૂઆત કરી રહ્યા હતા કે આજે ખૂબ જ નજીકથી જે છે તે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને ગમે ત્યારે પણ તેમની બાજુના ફ્લેટ છે તેમને નુકસાન થઈ શકે છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ છે તે ગઈકાલે મોડી સાંજે સર્જાઈ। સત્વ પ્રાઇમ તેમજ જે સેફ્રોન ટાવર છે તેની બંનેની જે પ્રોટેક્શન વોલ છે આપ જોઈ શકો છો તે રીતે હાલ આ જે વોલ છે તે કેટલી ખૂબ જ નજીકથી ખોદકામ કર્યું છે અને તેના જ કારણે આખી આ જે વોલ છે તે ધરાશાયી થઈ અને આ જે સત્વ જે પ્રાઇમ ફ્લેટના જે રહીશો છે તેમને મોડી સાંજે આજે પોતાના મકાન છે તે છોડવાની ફરજ પડી। લોકો હાલ બિલ્ડર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે, કારણ કે જે રીતે જોઈએ તો અનેકવારની રજૂઆત બાદ પણ બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારની જે પગલાં છે તે લેવામાં નથી આવ્યા અને આખી આ જે ઘટના છે તે બની છે। જોકે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પણ અત્યાર સુધી આ જે ઘટના સ્થળે છે ત્યાં ફરક્યા નથી। ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ એટલી જ સંડોવણી હોઈ શકે છે, કારણ કે અધિકારીઓ દ્વારા પણ એકવાર પરવાનગી આપ્યા બાદ કયા પ્રકારનું જે સાઇટ પર કામ ચાલી રહ્યું છે તે જોવા સુદ્ધા પણ નથી આવતા। જો કે સ્થાનિક લોકો દ્વારા પણ આ જે સાઇટ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાની સંડોવણી હોવાની જે આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો છે અને હાલ તેના જ કારણે સ્થાનિક લોકોની વાત પણ કોઈ સાંભળતું નથી તેવો લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। હાલ તો ઘટનાને પગલે 40થી પણ વધુ જે પરિવારો છે તેઓને રેસ્ક્યુ કરવામાં આવે છે અને હજુ પણ જો આ જ પ્રકારની સ્થિતિ સર્જાય તો ચોક્કસથી વધુ લોકોને પણ સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે। પરંતુ હાલ જે રીતે જોઈએ તો આખી આ જે ઘટના બની અને ત્યારે ઘટના બન્યા બાદ પણ અધિકારીઓ છે તે અહીંયા જોવા નથી આવ્યા। મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠને કારણે જ આ પ્રકારની જે નવીન સાઇડો છે તે ખોદાતી હોય છે અને લોકોના જે મકાનો છે તેમને પણ મોટા પાયે નુકસાન થતું હોય છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।